सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरं यदीव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री द्वारिकाधीश की जय। सर्वावतारी सर्वोपरि જેમણે દ્વારિકા તીર્થનો મહિમા આપણને બધાને હૃદયસ્થ કરાવવા માટે સચ્ચિદાનંદ સ્વામીને ધર્મકુળને લઈને યાત્રા કરવા માટે મોકલ્યા એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને જેમને ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ તરીકે શિક્ષાપત્રીમાં યાદ કર્યા એવા દેવભૂમિ દ્વારિકાના ધણી ભગવાન દ્વારિકાધીશ અને આવા પવિત્ર તીર્થ જ્યાં નદી સમુદ્ર અને ભગવાન દ્વારિકાધીશનું મંદિર એ ત્રિવેણી સંગમ છે એવા સનાતન ધર્મના 4 મહાન ધામો એમાંના એક ધામ દ્વારિકા તીર્થમાં આવો સરસ મજાનો સત્સંગી જીવન મોક્ષ ગ્રંથનો મહાન યજ્ઞ આદર્યો અને લાખો ભક્તોને મોક્ષના માર્ગે ચડાવશે એવા ઘર સભાનું ઘેલું લગાડનારા મહોત્સવના પ્રેરક આયોજક અને મોક્ષ ગ્રંથના વિદ્વાન મૂર્ધન્ય વક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા બધા જ મંદિરોના ચેરમેનશ્રીઓ, કોઠારીશ્રીઓ, બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો તથા સર્વે દાતાશ્રીઓ અને પ્રત્યક્ષ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને આજે દ્વારિકા મધ્યે શ્રીમદ સત્સંગી જીવનની પારાયણ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સામાન્ય રીતે જ્યાં મંદિરો હોય, દેવ પધરાવ્યા હોય એને ધામ કહેવાય અને જળનું જ્યાં પ્રાધાન્ય હોય એને તીર્થ કહેવાય. પણ દ્વારિકામાં તો ગોમતી નદી પણ છે, સમુદ્ર પણ છે અને ભગવાન દ્વારિકાધીશ પણ બિરાજમાન છે. ત્યારે ત્રિવેણી સંગમ એમાં વળી 2 ગંગાના સંગમ સ્વામીએ કર્યા. એક તો ગોમતી ગંગા અને બીજી આ શ્રીમદ સત્સંગી જીવનની કથા ગંગા. એક ગંગામાં નાહીને તોય આપણને એમ થાય કે આપણા બધા પાપ બળી જાય, તો 2 ગંગામાં જાય અક્ષરધામ, 2 ગંગામાં નાહી અક્ષરધામમાં જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલાં તો સ્વામીજી યાત્રાઓ કાઢતા, ટ્રેન યાત્રા કાઢીને બધાને બદરી કેદાર કે જગન્નાથપુરી લઈ જતા અને ત્યાં બધાને દર્શન કરાવતા. પણ હવે સ્વામીએ નક્કી કર્યું કે આપણે ટ્રેન નહીં પણ સત્સંગી જીવનના વિમાન જ કાઢવા છે અને લાખો જીવોને આ સત્સંગી જીવન મોક્ષ ગ્રંથના વિમાનમાં બેસાડીને અક્ષરધામ સુધી પહોંચાડવા છે. ત્યારે આવા દિવ્ય મહોત્સવનું આયોજન કરવું, એનો સંકલ્પ થવો એ પણ ભગવાનની દિવ્ય પ્રેરણા હોય. ત્યારે જ આવા મહોત્સવનો સંકલ્પ સ્વામીના મનમાં ઉઠે અને એ સનાતન ધર્મના આમ તો સ્વામીએ જગન્નાથપુરીમાં પણ કથા ઘણી કરી લીધી છે. બદરી કેદારમાં થઈ બાકી છે. તો 4 ધામમાં સ્વામી ચોક્કસ આ બીજું ધામ હવે કન્યાકુમારી અને બદરી કેદાર ત્યાં પણ સ્વામી આવી જ કથાનું આયોજન કરશે અને આપણને બધાને કથાના માધ્યમે સનાતન ધર્મના 4 ધામોના પણ દર્શન કરાવશે. તે આવો દિવ્ય સંકલ્પ ઉઠવો અને એને સાર્થક કરવામાં જ્યારે ભગવાન આચાર્ય મહારાજ અને સંતોના આશીર્વાદ હોય અને સ્વામીનું આખું કર્મનિષ્ઠ મંડળ જ્યારે સ્વામીનો સંકલ્પ ઝીલી અને રાત દિવસ જોયા વગર જ્યારે આટલું મહેનત કરતો હોય ત્યારે આ સમયો સાકાર થાય ને થાય જો. આમ તો યજ્ઞ મોટા ભાગે થાય ને તો વધુમાં વધુ લગભગ 1008 કુંડીનું યજ્ઞ થતો હશે. પણ અહીંયા
ભગવાને સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં યજ્ઞ બંધ રહ્યો ને પછી બધાને વિદાય કર્યા. ત્યારે હરિભક્તો ભગવાનને કહે છે કે મહારાજ હવે યજ્ઞ ક્યારે થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કથા વાર્તા જ્યાં બહુ થાય મહાયજ્ઞ તે કહેવાય. પેલા તો 1008 કુંડીમાં યજ્ઞની આહુતિઓ અપાય. જ્યારે આ કથાના માધ્યમે લાખો હરિભક્તો આવશે ને એ લાખો યજ્ઞ કુંડમાં આ કથાના શ્લોકની આહુતિઓ અપાશે. તો મોક્ષ ભૂમિ આ દેવભૂમિ દ્વારિકામાં મોક્ષ ગ્રંથ સત્સંગી જીવનની આવી અદ્ભુત કથા એના યજમાન પદે જેમણે લાભ લીધો એ સૌ કોઈ ઉપર દયા કરીને આ ઉત્સવનો લાભ લેવા અને સૌને દર્શન આપવા આવેલા સર્વે કરુણારૂ સંતો અને ભગવાન સ્વામિનારાયણ દ્વારકાધીશ એના એવા આશીર્વાદ ઉતરે કે સર્વ કોઈ એકાંતિકના લક્ષણે સંપન્ન થઈ અને આત્યંતિક કલ્યાણના અધિકારી થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.